આપણી ગાડીમાં તાર ગાડીમાં અમાર નથી આવું. અમારું ઇનામ આપી દો. ઇનામ દેવાય એવી એકની હાલત લાગે. જો તું કેમ આમ જો તું અમારે સવાલા બાપુ જો એમ નહીં, ઈ તો કઈ ગુમ થઈ ગયા વિચારવું. કેમ મોઢું માથે નાખીને બેઠા છે? તારા બાપને વધી ગયું. પૂછો તો તમે જરાક બાપુ એમ કે તો. બાપુ હાજી નતો બાપુ એ બેવડા બાપુ આ ઇનામ માગે એમ કહું છું. પ્રધાનજી માપે માપે લેવાય પણ હાલે એટલું. ખુરશી ઉપર નોટ બે એકતા. અમે તમારા રાજ્યની અંદર આવ્યા છીએ એટલે મફત નું ચડે એટલે ઢીસી જ લેવાનું નહીં. પ્રધાનજી જઈને તારા મહારાજાને કે ગાને વાલીને ઈ ઇનામ આપે. ઈ અમે જ આપશું. તમને ક્યાં કીધું? પણ તમે શાંતિથી બેહો બાપુ. એમ હા પ્રધાનજી બેહો. વાહ બેહી જાઓ, બેહી જાઓ. વાહ માપે પીતા હોય તો બાપુ. ભાઈ મારું ઇનામ ઇનામ હવાઈ આવીને લઈ દીજે. એમને અત્યારે તો તને હું વાંધો છે? એટલે નથી તારો બાપ છૂટા. તો એક કામ કર, હવાર આવીને મારા ઘરે આવીને ઇનામ દેજે. માટે મારું સરનામું લખી લે. બોલ આલ લખ. હા બોલ તો લખું ને. લખો. કેનો લખો? એ લખો ને, સરનામું લખો. હા બોલ. ગામને પાથર ઓયડી. તો ઈ તો આખા ગામ ને હોય. એવું નથી ભાઈ, મારું સરનામું છે. આ ગામના પાછળ ઓયડી. ઓયડી પાછળ બોયડી. તો બોયડી તારી માં ખોદી નખાય. ભાઈ મારું સરનામું છે. હા ઓયડી પાછળ બોયડી. ફરિયામાં લીમડો. તો લીમડો પણ આખા જગત ને હોય. ભાઈ મારું સરનામું છે. હા ફરિયામાં લીમડો. અને લીમડાની ડાયર ઉપર માતાજીનો મઢ. ખોટી ની થામા. કેમ? લીમડા ઉપર કે માતાજીનો મઢ હોય? ભાઈ અમારે ઘરે આવો, અમારે ફરિયામાં લીમડો છે ને લીમડાની ડાયર ઉપર માતાજીનો મઢ છે. તો ની અગરબત્તી કરવા કેવી રીતે જાય? અરે મેં સીડી રાખી છે. મારી દીકરી ત્યારની દીકરી. આમ જો. હા લીમડા ઉપર માતાજીનો મઢ. ત્યાં આવીને કહેવાનું હેમાં ક્યાં? એમ નહીં કહું. કેમ? ના કેમ? હું એ કહીશ. હા માં માર ભાઈઓ કી છે. ના એવું નહીં, મારું નામ ભાંગી તોડી નહીં. તારે આવીને આ કહેવાનું હેમાં. તું કઈ છું માર માં જેવડી છો કુતરી? એ ભગવાન, એમ નથી કેતો. મારું નામ છે હેમાં. હા હું એ કહીશ માં આ કી છે. બોલ પોહાઈશ તને. ના તારે આખું નામ જ લેવાનું હેમાં. એમ નહીં, તારો ઘરવાળો તને હેમાં કીએ તો ઈ શું કીએ? તો હું એ કહીશ. હા લઈ જા ને હરપના ભારા ને.
અરે સોનગઢના ધણી સબાલા, બોલ ભાઈ ભૈરવસિંહ. તને મારું આ લોહણગઢ કેવું લાગ્યું સબાલા? અરે ભાઈ ભૈરવસિંહ, આજ તારું લોહાણગઢ આજ મને સ્વર્ગ કરતા પણ સારું લાગ્યું છે વીરા. અરે સબાલા, મારું લોહણગઢ તને સ્વર્ગ કરતા પણ સારું લાગ્યું હોય હા ભાઈ. તો મારા ગઢ લોહણના કેસર કસુંબા તને કેવા લાગ્યા? અરે ભાઈ ભૈરવસિંહ, આજ તારા કેસર કસુંબા સોનગઢ યુવરાજ સબાલાને આજ અમૃત કરતા પણ મીઠા લાગ્યા છે ભાઈ. અરે સબાલા, જો મારા લોહણગઢના કેસર કસુંબા તને અમૃત કરતા મીઠા લાગ્યા હોય હા ભાઈ. તો આજ તે કેસર કસુંબા ઓછા કેમ પીધા સબાલા? અરે નહીં ભાઈ, આજ તને એવું કેમ લાગી રહ્યું છે વીરા કે આજ મેં કેસર કસુંબા ઓછા લીધા હોય એવું તને લાગે છે ભાઈ? પણ નહીં વીરા, જેટલા કસુંબા તે પીધા છે તેના કરતા વધારે તો મેં કેસર કસુંબા લીધા છે ભાઈ. અરે સબાલા, કદાચ ને તું નાનો છો એટલે નહીં પી શક્યો હોય સબાલા. અરે નહીં નહીં વીરા, એવું ન સમજતો. નાનું પણ નાગનું બચ્ચું હો વીરા. હે સબાલા, મારા ગઢ લોહણની અંદર જ્યારે સૂરજ નારાયણ કુપણ કાઢે ને ત્યારથી મારા ગઢ લોહણની અંદર કેસર કસુંબા ઘોડાય છે સબાલા. અરે સબાલા, જ્યારે રાજ કચેરી ભરાણી હોય, અરે કેસર કસુંબાની મોજ હાલતી હોય, આજ જેટલા તે કેસર કસુંબા પીધા છે, અરે એનાથી તો વધારે મારો પ્રધાન એકલો રોજ મારી કચેરીમાં પીવે છે સબાલા. હા, અમારે રોજનું થયું ભાઈ. અરે ભાઈ ભૈરવસિંહ, હું તો આજ તારા રાજ્યની અંદર મહેમાન ગતિ માણવા આવ્યો છું ભાઈ. પણ વીરા, જો આજ હું વધારે કેસર કસુંબા લઉં તો ઈ યોગ્ય ન ગણાય ભાઈ. માટે આજ તારા જેટલા જ કેસર કસુંબા મેં લીધા છે વીરા. અરે સબાલા, કદાચ ને તને એવો વેમ હશે કે આ કેસર કસુંબાની અંદર ઝેર ઘોરી અને આ લોહણનો લાલ રાજા ભૈરવસિંહ તને મારી નાખશે, આવા વેમમાં તો તે ઓછા ન પીધા ને સબાલા? અરે નહીં નહીં વીરા, તું તો મારો ભાઈ છો ભાઈ, માટે તારી ઉપર મને બહુ વિશ્વાસ છે. પણ વીરા, એવું કાઈ નથી. આજ મેં મારાથી લેવાતા હતા એટલા કેસર કસુંબા પીધા છે વીરા. વાહ સબાલા, અરે ભલે તે મારા રાજની અંદર કેસર કસુંબા ઓછા પીધા હોય, હા ભાઈ. ભલે આજ મન મૂકીને કેસર કસુંબા પીધા હોય, હા વીરા. પણ સબાલા, આજ મારા ગઢ લોહણની અંદર મારે તને આજ એક વિશેષ વાત કરવી છે સબાલા. જો તું કહેતો હોય તો એ તને વાત જણાવું સબાલા. અરે ભાઈ ભૈરવસિંહ, આજ મને ભાઈ ભેગા થયા હોય તો વીરા એમાં પૂછવાનું ન હોય. જે વાત હોય તે આજ સોનગઢ યુવરાજ સબાલાને બતાવી દે વીરા. તો સાંભળી લે સબાલા, આજ વાત એવી છે, આપણા બંને ભાઈ વચ્ચે રહેવી જોઈએ, આ ગઢ લોહણની બહાર ન જાવી જોઈએ. અરે સોનગઢના ધણી સબાલા, મારા ગઢ લોહણની અંદર હીરા મોતી માણેક જવાહરાતની કોઈ કમી નથી સબાલા. સત્ય વાત છે વીરા. હાથી ઘોડલાની કોઈ કમી નથી. હા ભાઈ. પણ સબાલા, મારા ગઢ લોહણની અંદર મારે સંતાનમાં એક સોનલ છે, શિવના ઉપાસક છે, એટલે એમનું નામ મેં સોનલ રાખ્યું છે સબાલા. બરોબર છે ભાઈ. પણ સબાલા, આજ મારા પુત્રી સોનલ 16 વર્ષના થઈ ગયા છે. પણ સબાલા, જ્યારે હરેક દીકરી જુવાન થાય ત્યારે હર બાપની ફરજ હોય છે હા ભાઈ. કે એમને સાસરે વડાવે. સત્ય વાત છે વીરા. પણ સબાલા, આજ મારી પુત્રી સોનલની મને ચિંતા સતાવે છે સબાલા. મારી પુત્રી સોનલનું વ્યવસાય કરવું છે, સાસરે વડાવવી છે. અરે સબાલા, સારું રાજ ગોતવું છે, સારો રાજકુમાર શોધવો છે. જો કોઈ સારો રાજકુમાર તારા ધ્યાનમાં હોય તો આ ભૈરવસિંહને કઈ સંભળાવ, આજ મારી પુત્રી સોનલનું વ્યવસાય કરવું છે સબાલા. અરે ભાઈ ભૈરવસિંહ, આજ તારી દીકરી સોનલ જો ઉંમર લાયક થઈ ગઈ હોય તો ભાઈ એના માટે કઈ સારું રાજ્ય કે સારો રાજવી ગોતવાની કોઈ જરૂર નથી વીરા. અરે સબાલા, આજે અમારું ગઢ લોહણ છે, લોહણના લાલ રાજા ભૈરવસિંહની સભા ભરાણી છે. જે પણ વાત કરી વિચાર કરીને વાત કરજે સબાલા. હલકી કે નબળી વાત ન કરતો. ગઢ લોહણના ધણીને નબળી વાત નથી ગમતી. મારા ગઢ લોહણની અંદર હલકી વાત મારી પ્રજા પણ ન કરે. અરે સબાલા, જે પણ વાત કરીને એ વિચાર કરીને વાત કરજે સબાલા. માટે જે પણ વાત કરવા માંગતો હોય મન મૂકી અને દિલ ખોલીને વાત કરી દે સબાલા.
અરે લોહણગઢના ભાઈ વેરવસિંહ, આજ હું વાત તો કરી રહ્યો છું ભાઈ, પણ વીરા આજ તારા જમણા હાથનું મને વચન દે તો આજ હું મારા દિલની વાત તને કરું વીરા. અરે સબાલા, મને લાગે છે કે તને આ તારા ભાઈ ભૈરવસિંહ ઉપર હજુ પણ ભરોસો નથી સબાલા. જો આજ તું વચન માંગે છે આ ભૈરવસિંહ પાસે. અરે નહીં નહીં વીરા, ક્યારેક વાત આવે તો વાત પણ કરવી જોઈ, ક્યારેક વચનની વાત આવે તો વચન પણ દેવા જોઈ વીરા. માટે જમણા હાથનું વચન દે તો હું મારા દિલની વાત કરું વીરા. અરે સબાલા, જો આજ તું વાત જ કરવા માંગતો હોય, જો તારા ભૈરવસિંહ પાસે વચન જોતું હોય તો જા, ભૈરવસિંહ નું તને જમણા હાથનું વચન છે સબાલા. અરે વીરા, પણ યાદ રાખજે સબાલા, આજ ભૈરવસિંહ આ ગઢ લોહણ ની અંદર તને વચન આપે છે, નીતિ માટે આપે છે, અનીતિ માટે નથી આપતો. જે પણ વાત કર એ વિચાર કરીને વાત કરજે. રાજપૂતના મુખેથી અપશબ્દ ન નીકળવો જોઈએ. આ રાજપૂત નું એક વચન છે, રાજપૂતના બોલેલા શબ્દ કોઈ દિવસ મિથ્યા ના પડે. માટે યાદ રાખજે સબાલા, ગઢ લોહણ ની અંદર અપશબ્દ ન બોલતો. અરે ભાઈ ભૈરવસિંહ, આ જમણા હાથના વચન તો તું આપી રહ્યો છે, પણ જોજે ભાઈ વચન આપીને પછી ફરી ન જાતો વીરા. અરે સબાલા, આ તો રાજપૂતની રીત છે સબાલા. કદાચના શરીરમાંથી પ્રાણ વયું જાય પણ રાજપૂતનું દીધેલું વચન કોઈ દિવસ જાય નહીં સબાલા. જે પણ વાત કરીને વિચાર કરીને વાત કરજે સબાલા. અરે ભાઈ ભૈરવસિંહ, આજ કે જમણા હાથના વચન આપ્યા છે તો આજ હું વાત કરું વીરા કે જેમ તારી દીકરી સોનલ ઉંમર લાયક થઈ ગઈ છે તેમ મારો દીકરો પણ હવે ઉંમર લાયક થઈ ગયો છે. અરે સબાલા, આજ તો શું વાત કરે છે, શું વાત કરવા માંગે છે એનો મતલબ હજુ આ ભૈરવસિંહ સમજતો નથી. હજુ પણ તને કહું છું, જે પણ વાત કર સ્પષ્ટ શબ્દોમાં કરી દે સબાલા. અરે ભાઈ ભૈરવસિંહ, આજ હું એવી વાત કરી રહ્યો છું કે તારી દીકરી સોનલ ઉંમર લાયક થઈ ગઈ હોય કે મારો દીકરો પણ હવે ઉંમર લાયક થઈ ગયો છે. માટે સારું રાજ્ય કે સારો ગોતવા રાજવી ગોતવાની કોઈ જરૂર નથી. તારી દીકરીનો હાથ મારા દીકરા વેરાએ સોંપી દેવી. તારી જબાન ને લગામ આપ સબાલા. ગઢ લોહણ ની અંદર તને આવી વાત કરવાની મનાઈ કરી હતી. મારા ગઢ લોહણ ની અંદર નબળી વાત ભૈરવસિંહ ને સોંપતી નથી. મારી સોનલ ની, અરે મારી સોનું ઉપર નજર ના નાખ સબાલા. જે પણ વાત કરી વિચાર કરીને વાત કરાય સબાલા. એ ભૈરવસિંહ, આજ સોનગઢનો યુવરાજ સબાલો જે વાત કરે છે તે સમજી વિચારીને જ કરે છે. માટે હજી કહું છું કે તારી દીકરીનો હાથ મારા દીકરા વેરાએ સોંપી દે. નકાન એવા જ તારી ભલાઈ છે. અરે બકવાસ તારો બંધ કરી દે સબાલા. અરે હિન્દુ ધર્મ ની અંદર ભાઈ ભાઈ કોઈ દિવસ લેવાય ના બને. અને સોગંદ માં ભવાની ના, જ્યાં સુધી આ લોહણ નો લાલ રાજા ભૈરવસિંહ જીવે છે ત્યાં સુધી હિન્દુ ધર્મ ની અંદર કોઈ ભાઈ ભાઈ ને વેવાઈ બનવા પણ નહીં દઉં. અરે ભૈરવસિંહ, તો હું પણ જોઉં છું કે તારી દીકરીનું શ્રીફળ આજ કયો રાજવી સ્વીકારે છે. જાવ જાવ ગધાડિયું. પણ ઓછું લેવાય, નો માગવાનું માગો છો બાપુ. સૂટ આપો, ખાલી હુંડો ગયો સૂટી નાખું. અરે ભૈરવસિંહ, હજી તને સમજાવું છું કે સમજી જા, શાનમાં આવી જા ભાનમાં. એમાં તારી ભલાઈ છે ભૈરવસિંહ. તારી દીકરીનો હાથ મારા દીકરા વેરાએ સોંપી દે, એમાં તારી ભલાઈ છે ભૈરવસિંહ. અરે બસ કર સબાલા. મારી સોનલ કોઈ હાલી મવાલી ચીજ નથી. અરે મારી સોનલ ના સપના છોડી દે સબાલા. મારી સોનલ માટે અરે આ ભૈરવસિંહે કંઈક ખાંડાના ખેલ ખેલા છે. અરે કંઈક તારા જેવા રજવાડા હરાવ્યા છે. મારી સોનલ ના સપના છોડી દે સબાલા. અરે છોડી દે મારું લોહણગઢ, વયો દે તારા સોનગઢ માં, નહીતર સોગંદ માં ભવાની ના. અરે આ લોહણગઢ થી સોનગઢ નો રસ્તો લોહી થી રંગી દે સબાલા. વયો દે તારા સોનગઢ માં. હે ભૈરવસિંહ, તને હજી ખબર નહીં હોય
કે તારા ભાઈ સોનગઢ યુવરાજ સબાલામાં પણ કેટલી તાકાત છે. માટે હજી સમજાવું છું કે જમણા હાથના વચન દીધા હોય તો વીરા તો જમણા હાથના વચનને કેમ ભૂલી જાય છે. માટે હજી સમજાવું છું કે તારી દીકરીનો હાથ મારા દીકરા વેરાએ સોંપી દે, એમાં તમારી ભલાઈ છે. સબાલા, વચન તને આપ્યું તું નીતિ માટે, અનીતિ માટે નહીં સબાલા. અરે ભત્રીજી ઉપર નજર ના નખાય. અરે નજર નાખવી હોય તો ભૈરવસિંહ જેવા ભાઈડા ઉપર નખાય સબાલા. મારી સોનલના સપના છોડી દે. અરે વયો જા સોનગઢમાં, નહીતર સોગંદમાં ભવાનીના તારો દીકરે દીવો નહીં રહેવા દઉં સબાલા. ઓય ભૈરવસિંહ, તો હું પણ જોઉં છું કે તારી સોનલને જો મારા રાજ્યની પટણાની નો બનાવું તો મારું નામ પણ સોનગઢનો યુવરાજ સબાલો નહીં. ચા પીને સમાધાન કરીને ઘર ભેગું થાવ, ઘર ભેગા થાવ એમ. સાહેબો ચા પીને સમાધાન કરવું ને કામ મજા નહીં આવે. નહીં પ્રધાનજી, શું છે પણ બાપુ હવે આનું કઈક કરવા જ થાય છે. હે સબાલા, નાનો છો એટલે સમજાવું છું, સમજી જા સબાલા. હજુ એકવાર તને ચેતવું છું, ચેતી જા સબાલા. છોડી દે મારું લોહણગઢ, વયો જા તારા સોનગઢમાં. અરે સબાલા, મારી સોનલના સપના છોડી દે સબાલા. હજુ તું આ ભૈરવસિંહને ઓળખતો નથી. અરે આ ભૈરવસિંહની શમશેરમાં એટલી તાકાત છે કે તારા જેવા સબાલાને તો ગઈટ મારા પગમાં પડ્યા છે સબાલા. માટે વયો જા સોનગઢમાં, છોડી દે મારું લોહણગઢ. એ ભૈરવસિંહ, આજ મને બધી ખબર છે. નાનો છું પણ નાગનું બચ્ચું છું ભૈરવસિંહ. જોયું? માટે ભૈરવસિંહ હજી સમજાવું છું કે તારી દીકરીનો હાથ મારા દીકરા વેરાએ સોંપી દે, એમાં તારી ભલાઈ છે. નાગનું જો ખરું. હા ભૈરવસિંહ, આ સોનગઢનો યુવરાજ સબાલો આજ તને જીવન દાન આપી દેશે. અરે સબાલા, અરે એ તો આ ભૈરવસિંહની દાતારી છે કે તું ગઢ લોહણમાં છો. અરે સબાલા, હજુ તું આ ભૈરવસિંહને જાણતો નથી. અરે હજુ તો આ ભૈરવસિંહને ઓળખતો નથી. તારા જેવા કઈક સબાલાને હરવી દીધા છે. માટે સબાલા, મારી સોનલના સપના છોડી દે. અને જો તારે આ તાકાત જોવી હોય ભૈરવસિંહની તો આવી જા ગઢ લોહણ ને સોનગઢના પાદરમાં. જો આજ મારા લોહણગઢમાં તને મારું તો કાલ સવારે લોહણગઢની પ્રજા વાતો કરે કે કેસર કસુંબાની અંદર ઝેર ઘોડી સોનગઢના સબાલાને મારી નાખ્યો. અરે એવા પાપ આ ભૈરવસિંહને મંજૂર નથી. માટે થઈ જા તૈયાર. અરે આવી જા ગઢ લોહણ ને સોનગઢના પાદરમાં. તું પણ જોઈ લે કે આ ભૈરવસિંહમાં કેટલી તાકાત છે. અરે તલવાર મારી જંગ કે રુધિર તારું ચાખવા. અરે તલવાર મારી જંગ કે રુધિર તારું ચાખવા. ચાલ્યો જા ભૈરવસિંહ, આજ તારા બાપનું નામ રાખવા. ખવડિયા કૂતરા ભલે ને હોય, ખવડિયા કૂતરા ભલે ને હોય, તમારા બે જેવા હજાર આના જેવા કહું છું. પણ હમો ઉભો ને એમ કઈક મને કહે છે. ખવડિયા કૂતરા ભલે ને હોય, તારા જેવા હજારે બિચારું, પણ આ રબ્બો કૂતરો એકે હજારા. અરે સૂર્ય સામે ધૂળ ઉડે, સૂર્ય ઝાંખો થતો નથી. અરે આ સૂર્ય સામે ધૂળ ઉડે, સૂર્ય ઝાંખો થતો નથી. તારા જેવા સબલાથી આ ભૈરવસિંહનો વાળ પણ વાકો થતો નથી. અરે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. આજે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. તારા જેવા નમાલા આ સબલાના પગ નીચે કચડાઈને મરી જાય છે. અરે પાટું મારું, પણ હજી તો માયરું છે. પાટું મારું પોઈદરામાં, પોઈદરો બાપુ ફટાક દઈને ફાટી જાય. ભાઈડાની રજા વગર કોણ કેશોદ ગામમાં સારા થાપી જાય. અરે કુળરીત જાતિ કરી, અરે આ કુળરીત જાતિ કરી. ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા. આજમાં ભવાનીની બોઠપ થાય. અરે તું આવ્યો ઘણા દૂરથી, તારું મુખ ભર્યું છે છાણથી. અરે તું આવ્યો ઘણા દૂરથી, આજ તારું મુખ ભર્યું છે છણથી. દરબાર છે સોનગઢ યુવરાજ સબાલાનો, એમાં તમારા બે જેવા સિયેડા હું બોલી જાય છે. કેનો હશે ઈ તો ખબર છે ને. એટલો બધો લોક, પણ અમારો દરબાર છે, તમારો ક્યાંથી? નજર નાખું આભમાં, એ ભુકેશ, નજર નાખું આભમાં.
તારા તો તમારા બાપ પટો પેટ ખરી જાય. નજર નાખું ભૂરી બે ઉપર તો હવામાનનો પોઈદરો ફટાક દઈને ખરી. अरे तुझ जैसा बच्चा बोले ना बोले हमें क्या फर्क पड़ता है. तुझ जैसा बच्चा बोले ना बोले हमें क्या फर्क पड़ता है. भैरव सिंह की एक ही गर्जना से तेरा पूरा सोनगढ़ डरता है. अरे बाकड़ बच्चा लाखों लाखे बिचारा, आज बाकड़ बच्चा लाखों लाखे बिचारा, आ सिंहण बच्चू एक, आ एक हजारा. અરે આ સુલે બેટી ઊંડેડી કર 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 પણ કર કર મીઠું ખાય એમ કહું છું. પણ સુલે બેટી ઊંડેડી કર કર મીઠું ખાય. બાપુ તમે બે બાજો ને એમાં ઓલા તમારા ગધાડાના ધોતિયા ઢીલા પોસા થાય. અરે સોનગઢના ધણી સબાલા, હજુ સમજાવું છું, સમજી જા. અરે વયો જા સોનગઢમાં, નહીતર આજ આ રણ મેદાન ની અંદર, અરે આજ આ ખાંડાના ખેલ ની અંદર આજ તારું મોત આ ભૈરવસિંહના હાથમાં લખાશે. એ ભૈરવસિંહ, આજ સોનગઢનો યુવરાજ સવાલો તારા રાજ્યની અંદર આવ્યો છે. હા ને ખૂણો ધ્યાન રાખજો પડી જતા. તો ભૈરવસિંહ, આજ તારી દીકરી સોનલને જો મારા રાજ્યની પટરાણી નો બનાવું તો મારું નામ પણ સોનગઢનો યુવરાજ છબાલો નહીં. માટે થઈ જા લડવા માટે હોશિયાર, ખાંડના ખેલ ખેલવા માટે થઈ જા હોશિયાર. અરે તો થઈ જા તૈયાર, આજ નક્કી તારું મોત આ ભૈરવસિંહના હાથે લખાણું છે. તો હવે જોઈ કે કોનું મોત કોના હાથે લખાણું છે. માટે થઈ જા માટી. અરે તો થઈ જા હોશિયાર, આવી જા રણ મેદાનમાં. હર 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 મહાદેવ. આપણે બેને હોશિયાર થઈ જવાનું છે, પણ હમાય એમ છે નહીં. અને સાઈડમાં ઊભું રહેવાનું, પણ મનમાં ને મનમાં યુદ્ધ કરવાનું. ઓકે? અરે ભૈરવસિંહ, આજ મારી શમશેર તે તારા હાથમાં છીનવી લીધી. એટલે એવું નો સમજતો ભાઈ કે સોનગઢ યુવરાજ છવાલો કે શમશેરનું યુદ્ધ જાણે છે. ભાઈ તને હજી ખબર નહીં હોય કે સોનગઢના યુવરાજ છવાલામાં કાંડામાં પણ કેટલી તાકાત છે. ખબર છે. માટે ભાઈ જો લડવું હોય તો થઈ જા હોશિયાર. અરે સબાલા, અરે આ ભૈરવસિંહ એવો કાયર નથી કે જો દુશ્મનના હાથમાં હથિયાર ન હોય અને આ ભૈરવસિંહ હથિયાર લઈને યુદ્ધ કરે. અરે ઈ એક આ ક્ષત્રિયનો ધર્મ નથી. તો માટે થઈ જા હોશિયાર. આજે તું એ જોઈ લે કે આ ભૈરવસિંહના કાંડામાં કેટલું બળ છે. આજે હું એ જોઈ લઉં કે આ સોનગઢના ધણી સબાલામાં કેટલું પાણી છે. અરે વીરા ભૈરવસિંહ, તો લડવા માટે થઈ જા હોશિયાર. અરે તો આવી જા રણ મેદાનમાં. હા
આપણે મનમાં Come on, બાપુ હા બાપુ હા બરાબર Come on. પ્રધાનજી જી મહારાજ પ્રધાનજી જી મહારાજ આજ લોહાણગઢનો લાલ ભૈરવસિંહ આજ લોહાણગઢના ભૈરવસિંહમાં કાંડાની અંદર બહુ તાકાત છે માટે પ્રધાનજી જી મહારાજ પ્રધાનજી એના નથી થતા આજ ભૈરવસિંહ આજ હું એકલો તો એને પહોંચી શકું તેમ નથી હા માટે પ્રધાનજી જી મહારાજ આજ આપણે ભૈરવસિંહને દગેથી મારવો છે આ ઈ જ કરો તમે ભલે મહારાજ માટે પ્રધાનજી હા જ્યારે હું લાલ ભૈરવસિંહ હારે રણ મેદાનમાં યુદ્ધ કરતો હોય હા ત્યારે પ્રધાનજી હા તમારે પાછળથી આવી હા અને શમશેર મારી આજે ભૈરવસિંહ નું મસ્તક ઉતારવાનું છે ભલે બાપુ ભલે એ તો સારું ફાવે બાપુજીનો બગીચો ઈ છે મસ્તક ઉતારવાનું પ્રધાનજી જી મહારાજ આજે ભૈરવસિંહને દગેથી મારવો છે હા જોજો કોઈ પણ જાતની ભૂલ ન થાય નો થાય નો જ્યારે હું ને લોહાણગઢનો લાલ ભૈરવસિંહ હા રણ મેદાનમાં યુદ્ધ કરતા હોય હા ત્યારે પાછળથી આવી હા તમારે શમશેરનો ઘા કરી દેવાનો છે અરે કાઈ વાંધો નહીં પ્રધાનજી હા ભૂલાય નહીં હો આ નો ભૂલાય નો જો લાલ ભૈરવસિંહને લલકારું હા લલકારો હા તમે અહીંયા આવ્યા ઈ જ મોટી ભૂલ છે હે ભૈરવસિંહ બધાઉં શું એમ કહું છું પણ આલ્યો બાપુ તમને બોલાવે આજ પીધા છે તમે બે પાસેર પાણી હા કેટલું પીધું પીધા હશે પાસેર પાણી પણ હજી આ સમુદ્ર પીવો હજી તમારે ઘણી વાર છે અરે ભલ ઘોલાવલ વાગડા હલ બાંધવા હથિયાર આ જાજી ફોજુમાં જીકવું ને મરવું એક જ વાર હે પ્રધાનજી હા બાપુ રણ મેદાનની અંદર હા બાપુ અરે જ્યારે ખાંડાના ખેલ ખેલાતા હોય હા બાપુ ત્યારે હંમેશને માટે એક વાત યાદ રાખજો પ્રધાનજી કઈ બાપુ જ્યારે રણ મેદાનની અંદર ખાંડાના ખેલ ખેલાતા હોય હા બાપુ ત્યારે કોઈ દિવસ પીઠ પર વાર ન કરવો ઘણી ઘટના અરે જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી હામી છાતીએ લડી લેજો પ્રધાનજી ભલે બાપુ પણ પાછી પેની ન કરતા પ્રધાનજી મારું બાપુ નો અરે પ્રધાનજી હા બાપુ કદાચના રણ મેદાનની અંદર જો આ ગઢ લોહણના ધણીલાલ રાજા ભૈરવસિંહને કંઈક થઈ જાય હા બાપુ તો મારું ગઢ લોહણ તમે રાજી ખુશીથી ચલાવજો પ્રધાનજી ધન્યવાદ બાપુ પરંતુ પ્રધાનજી હા બાપુ
જો આ રણ મેદાનની અંદર કદાચ ને તમને કઈક થઈ જાય ભગવાન નો તો સોગંદ માં ભવાનીના અરે સોગંદ ઈષ્ટ મહાદેવના હા બાપુ મારું ગઢ લોહાણ હું તમારા પરિવારને અર્પણ કરી દઈશ પ્રધાનજી. કાઈ વાંધો નહીં બાપુ. પણ પીઠ પર વાર ન નો, કરતા નો. શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી લડી લેજો પ્રધાનજી. ઠેક તરિયા સુધી બાપુ. હરી સોનગઢના ધણી સબાલાનું મોત તો આ ભેરવસિંહના હાથમાં છે. હા એ દેખાય જ છે. એમના પ્રધાનને તમે સંભાળો. હા બાપુ. સોનગઢના ધણી સબાલાને ભેરવસિંહ એકલા હાથે કાપી છે. કાઈ વાંધો નહીં પ્રધાન. જોજો પ્રધાનજી હું ને સોનગઢનો યુવરાજ છવાલો રણ મેદાનમાં યુદ્ધ કરતા હોય પાછળથી આવીને શમશેર મારી દેજો. હા કઈ વાંધો નહીં. કાઈ નહીં એમ કહું છું. મેં કઈ કીધું તમને બાપુ? સબલ બાપુ કાઈ નહીં. અહીંયા ડૂટી છે ત્યાં શું ઠોકો. પ્રધાનજી જી મહારાજ. લોહાણ ગઢા લાલ ભૈરવસિંહને તો ઠાર મારી નાખ્યો. હા પ્રધાનજી જી મહારાજ. એના પ્રધાન હજી જીવતો છે. હું હા. મરી ગયો મરી નહીં પ્રધાનજી હા મરી ગયો. આને પણ ઠાર મારો. મરી ગયેલા શું મારવા હોય? શું હાલી નીકળ્યો? નહીં પ્રધાનજી જ્યારે તમે રણ મેદાનમાં યુદ્ધ ચાલતું હતું હા બાપુ. ત્યારે મારા પ્રધાનને કીધું હતું. હપ્તે બાપુનો પાવર હતો થોડો. હા, પ્રધાનજી જી મહારાજ. તમારી ઈચ્છા હોય તો આને પણ બે ઘા મારો. અરે મારજીઓ કેટલાય માર્યા. મારો મરેલાને હું મારવા બાપુ. સત્ય વાત છે પ્રધાનજી. આજ આપણે હરખનો દિવસ છે. હા લોહાણ ગઢના લાલ ભૈરવસિંહને માર્યો હા માટે આજ આપણે હરખનો દિવસ છે. માટે ચાલો સોનગઢ નગરીની અંદર હવે લોહાણગઢનું રાજ્ય પણ આપણા હાથમાં જ છે. હા મહારાજ. માટે ચાલો આજ આપણે મુજરા માણી. તમારા તો મુંજરા મારો મુંજરા મારો. હું આવી. તારું લખો જાય મને કહું ઓરે મોહનની મેરડી પોગે. તમને નથી કેતો બાપુ? શું પ્રધાનજી? કાઈ વાંધો નહીં. હરવેર દીજો જે વાત હોય એ વાત કરી દે. કાઈ નથી. બહુ સારું કામ કર્યું તમે એમ. મજાક કરતો. તારા મહારાજને હાચાય. ઈ હવે શું વાત છે? મરી ગયા બાપુ. હા બાપુ ઉઠો. હાલો બાપુ. અરે બાપુ હાલો બાર આ જોતા ઈ ચાલો. ના પાતો તો કોસો પીવો. આના ભેગું નો પીવો. આરામી નો છે. કેતો તો બોલાવો મારે. મારો ભાઈ મારો લ્યો ભાઈ જીકી દીધી બે. મરી ગયા. હા એલા ફીણ આવી ગયા.
એ બાપુ દાઢી એવી રાખે હોહરી નીકળે. કીધું નહોતું કે સેટ કરજો. ના એ નથી લાગતા તો ના આવી છે. હાલો બાપુ બાર આ જોતા છે. હાલો તમારા બા તો ઠીક અમારા જોતા છે. એ બાપુ આવડી કોકના છોકરાને એકલો મૂકીને ન હોય જાય. હાલો ને બાપુ. કયું બાપુ બીક લાગે. હાલો ને. કયું ના મનાણા હતા. ક્ષત્રિય 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 ડો આમ જ ગયા ને આમ હોય. હાલો ઉભા થાવ. અય બાપુ ઉઠો ને બાપુ. એ બાપુ હાલો ને બાપુ. એ બાપુ કોઈ આવે કા નહીં એલા. બાપુ હાલો હાલો એક વાર ઉભા થાવ બાપુ. એ બાપુ એક વાર બોલો. એ બાપુ બુડબુડીએ કા બોલે બાપુ. એ બાપુ બાપુ વીજળી થાય બીક લાગે. હાલો ને. એ બાપુ એ બાપુ. અરે પ્રધાન વીરા, આ શું થઈ ગયું પિતાશ્રીને? તું આ શું લેવા આવી? ભાઈ હું રાજમહેલમાં ગોતી, તમે બે માંથી એકય નહોતી, તો તરત મેં કીધું જંગલમાં જવા દે. તો ભાઈ આ શું થઈ ગયું? બાપુજી કાં? અમે આવી. અરે ભાઈ આ શું થઈ ગયું પિતાશ્રીને? ક્યાં પિતાજી? ક્યાં વયા ગયા. તને ખબર છે કાઈ? ના. તારો કાકો નથી સબાલો? હા હા એને તારો બાપુ બે બાઈ જા. હા હા. કેવા બાઈ જા ખબર છે? ખાડા પાડી દીધા. પછી પછી શું તારા બાપ ને માન નાખ્યો? તે ભાઈ તારા આડું નો ફરી જવાય. તો હું નો મરી જાઉં? તો ભાઈ આ પિતાશ્રી વઈ ગયા, તું વયો ગયો તો હું વાંધો. કા હું ગાલે હું કઈ પાડકો મારે બાઈ છોકરા નહીં હોય. પિતાશ્રી એકવાર તો બોલો, સોનલ બોલાવે. નો બોલે સોનલ. કયું નો બોલાવતોય નથી બોલતા. ભાઈ કે ને પિતાશ્રી એકવાર બોલે. નો બોલે સોનલ. સોનલ શું સોનલ ની માં બોલાવે તોય નો બોલે. અરે પિતાશ્રી રોમા આવે કયું નો અરે ઉતારું. પિતાશ્રી તમને સોનલ બોલાવે છે, એકવાર તો બોલો. સોનું હા. એમ જાજો હલાઈ મને ઘૂટી દીધી. પિતાશ્રી તમને સોનલ બોલાવે છે, એકવાર તો બોલો. એ સોનું હા. તને મારા પર ભરોસો નહીં કે? ભાઈ કેને બોલે? નો બોલે. તારો બાપ મરી ગયો હવે. તો ભાઈ તે તું શું કરતો હતો અહીંયા આગળ? હું ત્યાં ગજી પતે રમતો. શું કરતો હતો? હું યુદ્ધ કરતો હતો મનમાં ને મનમાં. એમ મનમાં નો હાલે ભાઈ, તાર આડું તો પડે. જઈ કાંઈ લાદી હતી તારી ડોહી. ભાઈ કેને એકવાર ઉઠે? નથી ઉઠે એમ જ નથી. કયું નો ઉઠાડું તું? જાજા ઉઠાડશું. ઉઠાશું કે ઉઠી જઈશ? અરે આજ સોનાલા રૂવે રે વનમાં એક બાબુ અરે આજ સોનાલા રૂવે રે વનમાં એક
કરી રે આરતી નાઈ રે તારી વારે આવે મારી નાથ તારી વારે આવે મારી નાથ જોજે રે દીકરી રે આરતી નાઈ રે જો બાવ આવ્યો અરે બેટા આ મોડી રાત્રે શેના આવડા બધા રુદન કરી રહી અરે ગુરુદેવ મારા પિતાશ્રીને દરિયાથી માર્યા છે. અરે આ તો મારો 12મો રાજા ભૈરવસિંહ મારો શિષ્ય છે ને કદાચ એને જો કોઈ દગે માર્યો હોય અને એના ગુરુનું જો અપમાન કર્યું હોય તો એનો વંશ વારસદાર ન રહે એવો એને માનવ અવનીમાંથી ભૈરવ રાક્ષસ અવનીમાં મોકલે અને હમણાં જ એને ધરતી માથે મૂકી દઉં જા તારા રાજમહેલની અંદર. ભાઈ તું જલ્દી પિતાશ્રીને લઈને આવજે હો. હું બાપુ એને થોડીક વાતચીત કરી લઉં. પ્રણામ બાપુ. આદેશ આદેશ બોલ આદેશ. બાપુ તમે કઈક તેજસ્વી પુરુષ લાગો. આલામ આમ ઉભો થા. ઊભું થવું પડશે. આ શું કોને કર્યું? આ બાપુ ઓલો નથી સોનગઢનો સબાલો હરામીના પેટનો એને એને તમે ઓળખો ને મામાનું છોકરું દારૂ પી ગયા હતા બાપુ ઈ તો પેલા હતું. ઉભો થા. ઉભો શું કરતો હતો અહીંયા? હું એ તો બાપુ પણ બકાજકી બોલતી હતી તું હંતાઈ ગયો તો આડો નો ભરાય તો હું નો મરી જાઉં. પછી હા તો બાપુ પછી છે ને યુદ્ધ આયલું તો મારા બાપુને દગેથી મારી નાખ્યા. તમે કઈક તેજસ્વી પુરુષ લાગો બાપુ. આસો બોલ કોને માર્યો? તે નથી માર્યો? મેં નથી માર્યો બાપુ. કઈ હું શું કઈ એવો હરામી લઉં? ભાઈ પ્રવીણભાઈ સરપંચ સાહેબ ને બોલાવો, ફોન કરો. આને જ કીધું છે સાહેબ મારા અહીંયા ઓળખીતા જ છે બાપુ. આસો બોલ હવે. મેં કઈ નથી કર્યું. તમે સાંભળો તો કરી મારી વાત. સબાલો રહ્યો ને એને દગેથી માર્યો. તમે કઈક તેજસ્વી પુરુષ લાગો બાપુ. હાલ હવે તું વિયો જા તારા રાજ ની અંદર. તો હું જાઉં છું. આગળ તારા રાજાને તમે સજીવન કરી ભૈરવ નામનો રાક્ષસ બોલો બનાવીને ધરતી માથે મૂકી દઉં જા. એટલું બધું બાપુ તમારામાં છે જ. આ નીકળ. હે બાપુ, હે બાપુ, તમે આ નારું શેનું બાંધ્યું એ હે? હાલ હવે. નારું કેમ બાંધ્યું? ઓ ભૈરવ ભૈરવ દેવ સજીવન ના
શું ઈચ્છા છે? પ્રણામ ગુરુદેવ. આદેશ બોલ. ગુરુદેવ, હા બોલ. જો મને સજીવન કર્યો હોય ગુરુદેવ તો વરદાન આપો ગુરુદેવ. બોલ, તારે શું વરદાન જોઈશે? માગી લે. ગુરુદેવ, સબાના કુટુંબ સાફ કરો ગુરુદેવ. આ તારા ગુરુનું વચન છે. તારી સાથે જેને દગો કર્યો હોય એનો નાશ કરી દે. જા આખા કુટુંબનો. અને તારા ગુરુનું વચન છે. બોલ, બીજું શું જોઈએ? ગુરુદેવ, મને મહાન શક્તિશાળી બનાવો ગુરુદેવ. અરે જા તને વાર ગાવની ધરતી માથે પશુ પંખી જેવી જાત ન રહેવા દેતો. જા, તારા ગુરુનું વચન છે. ગુરુદેવ, મારું કોઈ દિવસ મોત ન હોય ગુરુદેવ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. નામ ધૈર્યો તેનો નાશ છે. કૃષ્ણ ભગવાન જેવાને, શ્રી રામચંદ્ર ભગવાન જેવાને પણ એનો દેહ એક દિવસ ધરતીમાં સમાણો તો ભાઈ એ મારી કોઈ શક્તિ નથી. ખોટી હટ કરીમાં. નહીં ગુરુદેવ, અરે સમજી જા હાજી. મારું કોઈ દિવસ મોત ન હોય ગુરુદેવ. સમજી જા. જેવું વાત કરું એમાં માની જા. હા પાડ. જેને ગુરુની સામે હટ કરી રૌદ્રના અધિકારી પણ બને. અને જા, મારા ગુરુ ગોરખનાથનો આદેશ છે કે હું તને 12 ગાવની ધરતી આપું. અને જે ધ્યાન રાખીએ 13મા ગાવની ધરતી ઉપર જેદી જાય તેદી તારું મૃત્યુ થઈ જશે. જા, આયલો જા. આદેશ કરતો જા. અને તારા ગુરુ બાળીનાથને ધૂણે ઓમકાર ઉઠાવી પાછો આય. મારે સંજ્ઞા કરવાનો સમય થઈ ગયો છે.
હાલ હવે જા, તને મેં વચન આપી દીધું છે, પણ એક યાદ રાખજે, અમર થવાનું વચન ભૂલી જાય છે. અને મારા અંતરના ઉદ્ગારથી તને એક વચન એવું આપી દઉં કે જા 12 ગામની ધરતીની ઉપર કોઈ પશુ પંખી જેવી જાત પણ ન રહેવા દેતો, પણ ખ્યાલ રાખજે કે 13મા ગામની ધરતીમાંથી જાય તોય કોઈ પણ નવો શિષ્ય ધારણ કરશે, થઈ જશે ને ત્યારે તારું મૃત્યુ થશે. આવો રમતો ને ભમતો આવે મારો ભેરવો રે. અમે આ ભેરવો